सूरत ब्रेक। पारुल वडगामा ने नए सिविल हॉस्पिटल के नए सुपरिटेंडेंट का चार्ज लिया। चार्ज लेने से पहले उन्होंने हॉस्पिटल के अलग अलग डिपार्टमेंट्स का दौरा किया और सिस्टम को समझा। पीएम रूम के दौरे के दौरान उन्होंने आसपास की गंदगी और खराब हालात को तुरंत साफ करने और पीएम रूम को और बड़ा बनाने के निर्देश दिए। पारुल वडगामा के साथ डॉक्टरों और अधिकारियों की एक टीम मौजूद थी। નમસ્કાર. આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગો અને ખાસ કરીને પોસ્ટમોર્ટમ વિભાગની વિઝિટ લીધી છે, જેમાં મારી સાથે ડૉક્ટર કેતન નાયક આરએમઓ શ્રી તથા ઇકબાલ કડીવાલાજી નર્સિંગમાંથી, એની સાથે સાથે પીઆઈયુ વિભાગના વડા અને સાથે સાથે સફાઈ કામગીરીઓ અને સમગ્ર ટીમ જોડાઈ હતી. એચઓડી પોસ્ટમોર્ટમ વિભાગ પણ જોડાયેલા હતા. ખાસ કરીને ખુશીની વાત એ છે કે આપણા ગુજરાત સરકાર દ્વારા માન્ય હેલ્થ મિનિસ્ટર જે આપણા છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ દ્વારા ઓલરેડી 3 કરોડના ખર્ચે એક નવું પોસ્ટમોર્ટમ રૂમ આપણને મળવાનું છે, જેમાં 6 થી 8 મહિના જેવું થઈ શકે. પણ ત્યાં સુધી જે જૂનું પોસ્ટમોર્ટમ રૂમ છે એને ખાસું ઇમ્પ્રુવમેન્ટ કરવાના સજેશન્સ પહેલાં પણ અપાયેલા હતા. તો એમાં શું બીજો સુધારો કરી શકાય એના માટેનો આજે રાઉન્ડ હતો, જેમાં બહાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર લાઇટ્સથી માંડીને, સફાઈથી માંડીને, ત્યાં બેસવાની વ્યવસ્થાથી માંડીને, એનો બહારનો જે પ્લાસ્ટર નીકળી ગયું છે, અંદરની ટાઇલ્સ તૂટી ગઈ છે, સ્ટોરેજ યુનિટ અમુક કામ નથી કરતા, અમુક એસી કામ નથી કરતા, અમુક ઇન્સેક્ટ ક્લિનિંગ મશીન કામ નથી કરતા, એ બધું જે અમુક વ્યવસ્થાઓ નથી, દરવાજા અમુક તૂટી ગયા છે, તો એ બધાનું રિપેરિંગ અને એને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેના સૂચનો આજે આપ્યા છે. અને મોટાભાગે 7 થી 10 દિવસમાં એ કામ પતી જશે. એનું ફોલોઅપ કરવા માટેની બી ટીમ બનાવી દીધી છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે પોસ્ટમોર્ટમ જલ્દીથી જલ્દી થાય, પોલીસ ઇન્ક્વેસ્ટ આવે એટલે પોલીસના કાગળ આવે, તેના પછી જે ડૉક્ટરના હાથમાં પોસ્ટમોર્ટમ છે એમાં ડિલે નહીં થાય, એવું આજે વિભાગને બી સૂચના આપવામાં આવી છે. અને બધાએ સાથે મળીને રાઉન્ડ લીધો છે. અને ઓવરઓલ 1 by 1 દરેક ડિપાર્ટમેન્ટની આ રીતે અઠવાડિયામાં 2-3 દિવસ વિઝિટ કરશું, જેથી કરીને 1 by 1 દરેક ક્ષેત્રમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ આપણે કરીશું.